તો આખા મુદ્દાને લઈને આખી પરિસ્થિતિને લઈને ઈરાન અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમારો જ અધિકાર છે તેવું ઈરાનનું વારંવાર ટ્રમ્પને કહેવું છે, અમેરિકાને કહેવું છે, પણ ટ્રમ્પ પોતાની નીતિ અપનાવવા માગે છે અને પોતાનું સેટલમેન્ટ ત્યાં કરવા માગે છે। તમામની વચ્ચે ઈરાને જે શરતો મૂકી છે તેની વાત કરવામાં આવે તો ઈરાને નક્કી કરેલા માર્ગ પરથી જ પસાર થવું પડશે। જોવા મહત્વપૂર્ણ એ શરત મૂકવામાં આવી છે કે જે અમે નક્કી કરેલો રૂટ છે એ રૂટ પરથી જહાજો નીકળશે। બીજી બાબત, સૈન્યના જહાજોને હોર્મુઝથી પસાર થવા પર રોક લગાવવામાં આવી છે। અવરજવર માટે IRGCની મંજૂરી લેવી પણ અનિવાર્ય રહેશે અને જો સીઝફાયર તૂટશે તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાશે, એટલે કે સીઝફાયર ન તૂટવો જોઈએ અને ઈરાને જે નક્કી કરેલો રસ્તો છે ત્યાંથી જ પસાર થવું પડશે। આ ઈરાને કેટલીક શરતો મૂકી છે, પણ ત્યાર પછી જે દાવા કરવામાં આવ્યા અને એ દાવા